વડોદરા શહેરની સયાજીગંજ પોલીસની દાદાગીરીની ઘટના સામે આવી। વડોદરા રેલવે સ્ટેશન પાસે આમલેટની લારી ચલાવતા યુવકને સયાજીગંજ પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલ સહિત 3 કર્મચારીઓ ઢોરમાર મારતા ચકચાર મચી ગઈ છે। પરિવારજનોનો આક્ષેપ છે કે ફૈઝાનને પોલીસ કર્મીઓએ પોલીસ વાનની સાથે ઢસડ્યો હતો, જેના કારણે તેની હાલત ગંભીર છે। ફૈઝાનને હાલ ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે। વડોદરા શહેરમાં પોલીસ કર્મીઓએ યુવકને ઢોરમાર માર્યો હોવાની માહિતી મળતા ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી। આ મામલે પોલીસ ફરિયાદ પણ થઈ ગઈ છે। જો કે પોલીસ કર્મીઓએ યુવકને માર્યો હોવાથી સયાજીગંજ પોલીસ દ્વારા આ બાબતે કોઈ પણ પ્રકારની માહિતી ના આપીને સમગ્ર ઘટનાને છુપાવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે। પોલીસે ફરિયાદ થઈ ગયા બાદ પણ આરોપી પોલીસ કર્મીઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી। સામાન્ય કેસમાં પોલીસ દ્વારા પ્રેસ નોટ જાહેર કરીને આરોપીઓના નામ આપવામાં આવે છે, પરંતુ અહીં પોલીસ કર્મીઓ જ આરોપી હોવાથી આરોપીઓના નામ જાહેર કર્યા નથી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।